નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રાજા રણછોડની 252ની રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી। ભગવાન રાજા રણછોડનું બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજ ચાંદીના રથમાં બિરાજમાન થઈ નગરમાં નીકળ્યા હતા। આશરે 9 કિલોમીટર લાંબી રથયાત્રામાં હજારો ભાવિ ભક્તો જોડાયા હતા। રથયાત્રામાં કોઈ પણ ખોટો બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પોલીસનો હતો અને ગોઠવાયો હતો। સમગ્ર રથયાત્રામાં રૂટમાં ભજન મંડળીઓ સહિત સેવાકીય સંસ્થાઓ પણ જોડાઈ હતી। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। જય રણછોડ। આજે રણછોડરાયજી મંદિર ડાકોર ખાતેથી 252મી રથયાત્રાનો ઉત્સવ ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે। સવારે 9:05 આરતી મહાભોગની આરતી થઈ, ઠાકોરજી મહાભોગની સામગ્રી ધરી અને રથનું અધિવાસન કરવામાં આવ્યું। સન્મુખ અધિવાસન કર્યા પછી ઠાકોરજીને પધરાવવામાં આવ્યા। મંદિરની 2 કુંજ અને બીજી કુંજોમાં ઠાકોરજીને પરિક્રમા માર્ગની અંદર પધારવામાં આવ્યા। ત્યાં તેમનું પૂજન અર્ચન કરવામાં આવ્યું। હવે ડાકોર મંદિરથી નીકળી રથયાત્રા ગૌશાળા લાલબાગ થઈ રાધાકુંડ જશે। રાધાકુંડથી મોખા તલાવડી થઈ ગાયોના વાડે જશે। ત્યાં અડધો કલાક વિશ્રામ કરી અને ઠાકોરજી રણછોડપુરા થઈ સમાધિ, કેવડેશ્વર, લક્ષ્મીજી મંદિર, બેઠક, સદભાવના મંદિર થઈ અને નિજ ગૃહે પરત આવશે। રમેશભાઈ, અમેરિકાથી આવ્યો છું, જોર્જિયા, એટલાન્ટા। આજે ડાકોરમાં રથયાત્રાનો ઉત્સવ દર્શન કર્યા, કેવું લાગે છે? મને મારી જિંદગીમાં પહેલીવાર સારામાં સારો અનુભવ થયો। રાજા રણછોડના એકદમ નજીકથી દર્શન કર્યા અને મેં રથના પણ એકદમ નજીકથી દર્શન કર્યા। મને ધન્ય અનુભવ છું। જગન્નાથજી અમદાવાદમાં રથયાત્રા યોજાઈ રહી છે, ડાકોરમાં રથયાત્રા છે, કેવો માહોલ દેખાય? માહોલ બહુ સરસ છે, ભગવાનની કૃપા છે, બહુ સારામાં સારું છે અને સારું ડાકોરનું, દુનિયાનું, બધાનું સારું થાય એવી રાજા રણછોડને પ્રાર્થના। क्या नाम है आपका? कहाँ से आए हो? मैं गांधीनगर से आई हूँ। एक्चुअली हम राजस्थान के रहने वाले हैं, पर यहाँ रणछोड़ राय जैसे द्वारका में जो कृष्ण भगवान का महत्व है, वैसे ही रणछोड़ राय का महत्व है। उन्हीं की सेम के सेम वैसी किसी प्रतिमा है, उसे दर्शन करने के लिए आए और यहाँ जो रथ यात्रा निकलती है उसको देखने के लिए भी आए। अहमदाबाद की पुरानी रथ यात्रा है। बहुत अच्छा, क्योंकि ये तो पावन स्थल है, धार्मिक स्थल है। 4 धाम की यात्रा जो जगन्नाथपुरी नहीं जा सकते हैं, वो हमारे गुजरात के जो है रणछोड़ राय है, बहुत महत्व है और इन्हीं का दर्शन करने के लिए आए।